પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હે અર્જુન, આ પૃથ્વી ઉપર બે પ્રકારના માણસ છે. એક, જેને મારામાં શ્રદ્ધા છે અને જેને મારામાં શ્રદ્ધા નથી. બંને પ્રકારના માણસો અંતે તો અર્જુન મારી પાસે જ પહોંચવાના છે. પણ જેને મારામાં વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એ જીવનને મને સોંપી દે છે. એ મને ધ્યાનમાં રાખીને જીવન જીવે છે. એ મને ધ્યાનમાં રાખીને જીવનના દરેક કર્મ કરતો કર્મયોગી છે. અને એ ભલે સમાજમાં જીવતો હોય, પણ એ તપસ્વી છે, એ સંન્યાસી છે. કેમ કે એને તો બધી માયા મૂકી દીધી. એને કશું ગમતું નથી ઈશ્વર સિવાય. એનો તો એક જ નિર્ણય છે, એને મને મેળવવો છે, મારી પાસે આવવું છે. અર્જુન, હું એને મારી પાસે લઈ જ લઉં છું. એટલે મને ભક્ત બહુ ગમે છે, જ્ઞાની બહુ ગમે છે, કેમ કે એમની શોધમાં હું જોઉં છું. એટલે કહેવાય છે કે ભક્ત ભગવાનને શોધે છે, પણ સાચી વાત તો એ છે કે અર્જુન, ભગવાન પણ ભક્તને શોધે છે. હવે બીજા અશ્રદ્ધાળુ માણસો છે, જેને મારામાં શ્રદ્ધા નથી, જેને મારામાં વિશ્વાસ નથી, જેને મારામાં રસ નથી, જેને મને મેળવવો નથી. આ લોકોને સમાજમાં જીવવું છે, એમને સ્વાર્થ છે, એમને જિંદગીમાં એટલી બધી મજા આવે છે કે ઈશ્વર એ ભૂલી ગયા છે, યાદ પણ નથી કરતા. એમને મોજશોખ કરવા છે, એમને સુખ સગવડ જોઈએ છે, એમને શરીરને લાડ લડાવવા છે, દુનિયાના તમામ સુખ સગવડ ભોગવવા છે. એટલે મને યાદ નથી કરતા, પણ એ લોકો મૃત્યુને પણ યાદ નથી કરતા. કેમ કે એમને એવું છે કે મૃત્યુ તો આવવાનું જ નથી, તો સતત જીવન ભોગવી લો. આ લોકો છે ને, એ જીવતા ભૂત પ્રેત છે. મર્યા પછી ભૂત પ્રેત એ વાત જુદી છે. આ લોકો જીવતા જ એની અંદર ડૂબેલા છે, રસમાં, મોજ શોખમાં. માટે આ લોકો જીવતા ભૂત પ્રેત છે. અર્જુન, આ લોકો ક્યારેય મારા સુધી નહીં પહોંચે, પણ થપ્પડો ખાશે, ઠોકરો ખાશે, અથડાશે, કૂટાશે અને સમજશે કે સમાજ અને માયામાં જે આપણે ડૂબેલા રહ્યા એમાં કોઈ રસ નથી. ત્યારે છોડશે. ત્યારે અનેક જન્મ જતા રહ્યા છે, અનેક મૃત્યુ થઈ ગયા છે, અને પછી એ છોડશે. અને અંતે તો એ પાછા મારી અંદર જ ભળશે. એટલે બંને પ્રકારના માણસો મને મેળવે તો છે જ, અને બંનેને હું મળીશ તો ખરું જ.